ભરૂચ જિલ્લામાંથી સ્ટેમ ક્વિઝ 3.0 માં 28,500 છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ રહ્યા છે। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રમાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે। તાલુકા કમ જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્પર્ધામાં દરેક તાલુકામાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગી માર્ક પ્રમાણે થશે। તેઓને રાજ્ય કક્ષાએ આગળ જવા મળશે, સાથે 2 કરોડના ઇનામો જીતવાની પણ તક મળનાર છે। ભરૂચમાં આ પરીક્ષા માટે પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર નવજીવન શાળા ખાતે ક્વિઝમાં SRF દ્વારા કોમ્પ્યુટરાઇઝ બસ મૂકી કસોટી લેવામાં આવી। આજથી એટલે કે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષામાં સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ અમારી શાળા નવજીવન વિદ્યાલય ખાતે પણ આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર બસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ક્વિઝ રમવામાં આવી હતી। આ ક્વિઝમાં મેથ્સ અને સાયન્સને લગતા 100 MCQs પૂછાયા હતા। એમાં અમને MCQsના જવાબ ખૂબ સારી રીતે આપ્યા અને ખૂબ સારી જાણકારી મળી। આજે હું પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું કે એમના દ્વારા અમને આટલી સરસ ક્વિઝ મળી। અસ્તુ। વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્ટેમ ક્વિઝ 3 નું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાંથી 28,500 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે। આજ રોજ જિલ્લા કક્ષાનું આ ક્વિઝનું આયોજન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ રહ્યું છે, જેમાં SRF ફાઉન્ડેશન તરફથી કોમ્પ્યુટરાઇઝ બસ અહીંયા મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અહીંયા આ ક્વિઝ આપી રહ્યા છે। આ સાથે 9 તાલુકામાં આ ક્વિઝનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 9 કોર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં આ ક્વિઝ માટે કોઈ પણ ક્વેરી હોય તો આ કોર્ડિનેટર દ્વારા તેને સમજૂતી આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા 2 કરોડના ઇનામો જાહેર કરવામાં આવેલા છે,